નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2026, મહાવદ તેરસ, રવિવાર, તારીખ 15/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:34. મિત્રો, આજે મહાશિવરાત્રિનું પર્વ છે, તો આપ સૌને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના. દેવોના દેવ મહાદેવની કૃપા આપ સૌ પર પડતી રહે અને એનો લાભ તમને જીવનમાં મળતો રહે. મહાદેવની આરાધનાથી 9 ગ્રહને આપણે આપણા કાબૂમાં રાખી શકીએ. તો ચોક્કસપણે આજે મહાદેવની કૃપાથી તમારા દરેક ખરાબ ગ્રહો તમને સારું પરિણામ આપતા થઈ જાય. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે ઉત્તરષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. શિવની આરાધના કરતા રહેજો, જીવન સહેલું થતું જશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજનું જન્મેલું બાળક ધાર્મિક ભાવનાઓથી હંમેશા જોડાયેલું રહેશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં સંબંધોની માળા જ્યારે તૂટે છે ત્યારે ફરીથી જોડવા જઈએ ને તો એ નાની થઈ જાય છે. કારણ કે લાગણીઓના મોતી ઘણા બધા ખોવાઈ જાય છે, વિખરાઈ જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઉલટી આવતી હોય ને બંધ ન થતી હોય ને થોડોક આદુનો રસ અને થોડો કાંદાનો રસ ભેગો કરો અને પી જાઓ. આનાથી ઉલટી તરત બંધ થઈ જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કોઈનું પણ અપમાન નહીં કરીએ. આજે કોઈને પણ આપણે અપમાનિત નહીં કરીએ. બસ બહુ જ સરસ રીતે આપણે માન સન્માનથી આજે લોકોની સાથે વ્યવહાર કરીશું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ધન ખર્ચ વધતો દેખાય છે. પણ મિત્રો, આજે જીવનસાથી સાથેનો વ્યવહાર સુધારશો તો જીવનસાથીનો સાથ મળશે અને ભવિષ્યનું આયોજન કરવામાં તમને સફળતા પ્રાપ્ત થાય. અને આ જ્યારે મનમેળ થાય ને આપણે, ત્યારે ગમે એટલા ઓછા પૈસામાં સંસાર ચલાવી શકીએ. આજે થોડી ધીરજ રાખશો તો મનનો મનોરથ પૂર્ણ થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે થોડું ધ્યાન આપીને આગળ ચાલવાનું. આજે તમારા સામાજિક કામો આગળ વધતા દેખાશે. આજે તમારા મનની ચિંતાઓ હળવી થતી દેખાશે. પણ મિત્રો, આજે મારી એક અંગત સલાહ, નાણાકીય લેવડ દેવડ ખૂબ સમજી વિચારીને કરશો તો ભૂલ નહીં થાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામો પર ધ્યાન આપવું જરૂરી છે. આજે નકારાત્મક વિચારોને સાઈડ કરીને આગળ ચાલશો તો સરસ રીતે કૌટુંબિક, સામાજિક અને વ્યવહારિક કામોને પૂર્ણ કરી શકશો. આજે સ્થાવર મિલકત અંગેની ચિંતા કદાચ વધી શકે છે, તો અહીંયા ધ્યાન પૂરતું આપજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને આજે મોસાળથી લાભ મળતો દેખાય છે. રોકાયેલા અટકેલા નાણાં પરત આવતા દેખાય છે. આજે છે ને કર્ક રાશિવાળાએ ઓછું બોલવું, પોતાના કામને બોલવા દેવું. બસ આટલો નાનકડો ઉપાય જીવનને સરળતા અપાવી જાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. આજે તમારા મહત્ત્વના કામોમાં અડચણ આવતી દેખાય છે, તો અહીંયા થોડી ધીરજ રાખવી જરૂરી છે. આજે અશાંતિના વાદળો વિખેરાતા દેખાય છે. આજે કોઈ અડચણ આવે ને તો ધીરજ રાખીને મક્કમ મને એનો સામનો કરજો, તો સારી સફળતા મળશે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે સવારથી જ વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે વ્યાપારિક કામોમાં ધ્યાન આપશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે પારિવારિક કામોમાં સુગમતા જળવાતી દેખાય છે. કન્યા રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન જરૂરથી આપવું. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય. હાય,
શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા? આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે, પણ તમારા મનમાં રહેલા નેગેટિવ વિચારો આ તક ઝડપવામાં અવરોધ પેદા કરી રહ્યા હશે. તો વિચારો સકારાત્મક રાખવાના છે. આજે સવારથી જ વિચારોને સકારાત્મક રાખીને આગળ વધવાનું છે. આજે છે ને તમારે એક પેલી કહેવત યાદ રાખવાની છે, ધીરજના ફળ મીઠા. બસ થોડીક ધીરજ રાખીને ચાલશો તો ચોક્કસ સફળતાઓ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે આયોજન કરીને દિવસની શરૂઆત કરવાની છે. આજે કોઈ નાનકડું કામ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, તો પહેલેથી આયોજન કરેલી યોજનાઓ અનુસાર તમે આગળ વધશો તો ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કાર્યક્ષેત્રમાં અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાની જરૂર પડશે. સાવધાની રાખીને, ધીરજ રાખીને આ નિર્ણય લેશો તો સફળતા અચૂક મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે વિચારો સકારાત્મક રાખીને ચાલવાનું છે અને આમાં સફળતા મેળવીને તો આજે સફળતા ભરેલા કામો ઝડપથી પૂરા થશે અને એનો પૂરેપૂરો લાભો તમને મળશે. આજે રોકાણની બાબતમાં ખોટા સાહસ કરવા નહીં. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે ખરીદીમાં સાચવીને આગળ વધવાનું. આજે છે ને કુટુંબના ઘણા બધા સભ્યો તમારી પાસે અપેક્ષાઓ રાખીને બેઠેલા છે, પણ એની પર ધ્યાન નહીં આપતા. તમારે તમારું કામ ધીરજ રાખીને આગળ વધારવાનું છે. બધાની અપેક્ષાઓ પૂર્ણ કરવા જશો તો આજે દિવસ તમારો નુકસાનમાં જતો દેખાય. આજે તમારે પણ મૂડી રોકાણ સમજી વિચારીને કરવાનું છે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરવાનો અને યોગ્ય સમજણ સાથે આ કાર્ય કરશો તો ચોક્કસ તમે તમારી આવક વધારવામાં સફળ થશો. આજે તમારા જૂના સંબંધો પાછા તાજા થતા દેખાય છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ખૂબ જ સંભાળીને દિવસની શરૂઆત કરવાની છે. મીન રાશિવાળા માટે દિવસની શરૂઆત સારી થાય, પણ એકાએક કોઈ પડકારજનક પરિસ્થિતિ ઊભી થાય અને એનો સામનો કરવો પડે. આપણે આપણી વાણીમાં અને વ્યવહારમાં વિનમ્રતા રાખીને આગળ ચાલશું તો આજે આ પડકારને આપણે પહોંચી વળશું. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.